મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવહર અને જો જિગ્નેશ આવી ગયા છે વિયેતનામથી, અને વિયેતનામથી ઘણી બધી વસ્તુ લેવા છે. મેગ્નેટ છે, પછી આ લાફિંગ બુદ્ધા કહેવાય એ છે, તો હું તમને દેખાડું. જુઓ મેગ્નેટ છે ને બધા વિયેતનામથી આ છે ને બે લાફિંગ બુદ્ધા લેવા છે. જુઓ કેવા કન્ટિન્યુ આમ કરી રાખે છે. પછી આ છે કાચબો. જુઓ કાચબાની ઉપર એક આ નાનો કાચબો બેઠેલો છે અને આવી રીતે છે, અને એની ઉપર એક નાનો કાચબો છે. જુઓ, અને જો આવી રીતનું છે. અને અહીંયા છે બધા મેગ્નેટ, જો વિયેતનામના. અને આ બધા જે અલગ અલગથી એના ફરવાના સ્થળ છે ને એના મેગ્નેટ છે. બાના હિલ્સ, પછી દાનંગ, આ પણ એનું છે. અને અહીંયા મોટા મેગ્નેટ છે આ બધા. અને અહીંયા વાની માટે જોવા પોકેટ જેવું લેવા છે, અને એની અંદર છે બાર્બી, અને એની અંદર આ બાર્બી છે, એટલે વાની છે વાની. અને એમાં પણ લખેલું છે. હા, અને જે આ લાફિંગ બુદ્ધા છે ને એ સેલ ઉપર નથી ચાલતા, પણ સોલાર ઉપર ચાલે. જો અહીંયા નાનું કાચ જેવું દેખાય છે એના ઉપર ચાલે છે. એટલે આપણે જો આ એક આ સ્મોલ બુદ્ધા છે ને એ પણ લઈ આવ્યા હતા. એને અત્યારે તડકે રાખ્યા હતા, એટલે શું સોલાર મળે ને તો એ જો ચાલુ જ રહે આવી રીતે કન્ટિન્યુ. છે ને કાચબામાં ખાસ વાત ઈ છે કે જો અગર આપણે આમ પકડશે ને તો એના જો બધાય પગ છે ને એ આમ અંદર આવી જશે. અગર નહીં પકડીને તો જો બહાર આવી જાય. જો એ કન્ટિન્યુ જો ઈ આમ કરતું. અને બે ત્રણ તો મેગ્નેટ જો અહીંયા લગાવી પણ દીધા છે આપણે ફ્રીજમાં. હા, જો આ તો સાવ એક અલગ જ છે. આ મસ્ત છે, એટલે એ આપણે અહીંયા લગાવી દીધું છે. એક આ છે, પછી આ વિયેતનામનો ફ્લેગ કહેવાય ને એ છે, અને કા છે, અને કા. એટલે આ તો આપણે જો 1 2 3 4 તો અહીંયા ફ્રીજ ઉપર જ લગાવી દીધા છે. અને આ તો આપણું મેઈન. મસાજ ગન લેવા છે મસાજ કરવા માટે. હા બસ એ સારું છે ને, કાંઈ પણ ક્યાંય દુખાવો થતો હોય ને એના માટે આ મસાજ ગન છે. મને મગજમાં થાય છે તો આ હાવ નીકળી જાય મગજ જ, પણ તમને કોણ હાચવશે? અને જો પપ્પાનો ફોન વાગે છે આમાં. તો આટલી વસ્તુ લાવ્યા છે. તમે બધા કહેજો મને કમેન્ટમાં કે કેવી છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવહર. અને જો વાનીબેન સ્કૂલેથી આવી ગયા છે, અને વરિયાળી સાકર અને ધાણાનું શરબત પીવે છે. જો તડકામાંથી આવીને એટલે મૂકી દઈ ઢોરાશે. વાનીબેનને સ્કૂલમાં પોપકોર્નની એક્ટિવિટી કરાવી હતી. જો આ પોપકોર્ન બનાવવાનું હતું. આ અલગ અલગ છે ને A4 સાઇઝના પેપર લઈ ગઈ હતી, અને એમાંથી આ ક્રાફ્ટ પેપર બનાવ્યું. જુઓ એને આપણે પોપકોર્ન ખાઈ છીએ ને એ ટાઈપનું પેપરમાંથી. અને આ જે ઉપર જે વ્હાઈટ દેખાય છે ને એ ટીસ્યુ પેપર છે. એટલે આજે વાની બેને કરી છે પોપકોર્નની એક્ટિવિટી. અને આજે તો સ્કૂલમાં ટીચરે કહી દીધું છે કે હવે આવતીકાલથી એકેય રજા પાડવાની નથી. હમણાં જે 8-10 દિવસ ભણવાનું છે ને એમાં, એટલે રેગ્યુલર બેનને સ્કૂલે જવાનું છે, કેમ કે નવું સત્ર ચાલુ કરી દીધું છે. તો આજના જમવાના મેનુમાં છે દૂધી ચણાની દાળનું શાક,
રોટલી, છાશ, ભાત, તળેલા મરચાં, કાકડી, દાળ, પાપડ અને આમાં છે મેથીનું શાક. તો આટલું છે આજના મેનુમાં. જોવો એના બ્લોક્સમાંથી શું બનાવ્યું છે, ટેમ્પલ. જો અત્યારે કંઈક એક્ટિવિટી ઘરે આવીને પણ કરતી હોય. સ્કૂલમાં તો કરાવે જ છે પણ ઘરે કરે છે. તો અત્યારે જો અત્યારે એના બ્લોક કાઢીને બેઠી હતી ને એમાંથી બનાવ્યું છે વાનીએ ટેમ્પલ. બહુ સરસ બનાવ્યું હો વાની. હાલો આનું ઉદ્ઘાટન કરવા આવજો બધાય. આવશું હાલો. એમ નહીં પણ આ ટેમ્પલ કોનું છે? મહાદેવનું, કૃષ્ણ ભગવાનનું કોનું છે? મહાદેવ. તો મહાદેવને બેસાડશો ને? સ્થાપના કરશો ને તમે? હા ઓકે. જમવાના મેનુમાં છે છાશ, પૂરી, અહીંયા છે ઓલો પાણીપુરીનો મસાલો, પાણી છે, ડુંગળી અને પપ્પા ને દાદા માટે ભાખરી અને સૂકી ભાજી. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અને જો વાની ઉઠી ગઈ છે અને ઉઠીને શું ખાય છે? આઈસ્ક્રીમ. ઉઠતા વેત આઈસ્ક્રીમ ખાય છે. આજે આપણે એને સ્કૂલે નથી મોકલી કેમ કે શરદી જેવું હતું ને ગઈકાલે, એટલે આજે બેનને આરામ કરવા દીધો છે. અને અમે અત્યારે સ્કૂલમાં કે એટલું બધું કરાવતા નથી, એક્ટિવિટીને એવું જ કરાવે છે. અને આજે તો એને ક્યાં જવાનું હતું વાની તારે? ટેમ્પલ. કા મંદિરે લઈ જવાના હતા. ક્યાં મંદિર એ કંઈ નથી કીધું, પણ આજે ત્યાં લઈ જવાના હતા. એટલે આજે આપણે એને સ્કૂલે નથી મોકલી, આરામ કરવા દીધું છે. તો આજે સ્કૂલે ન મોકલીને સામેથી તો બેન સવારે રોવા બેઠા કે મારે સ્કૂલે જવું હતું. અને જ્યારે આપણે મોકલવાની હોય ને ત્યારે ના પાડે કે નથી જવું. બોલો, ઊંધી છે અમારે જો. અને હવે અત્યારે ઉઠીને આઈસ્ક્રીમ ખાય છે. તો આજના જમવાના મેનુમાં છે કોબી બટેટાનું શાક, પાપડ, કાકડી, તળેલા મરચાં, ભાત, છાશ, અથાણું, એમાં છે દાળ અને રોટલી. તો આટલું છે આજના મેનુમાં. જો અમે રસ્તામાં શાકભાજી લેવા જતા હતા ને વચ્ચે ગુલમોરનું ઝાડ આવ્યું. તો વાનીબેન કે આ કેનું છે? એટલે મેં કીધું જો આ ગુલમોર છે. એટલે અમે નાના હતા ને ત્યારે આ ગુલમોરના પાંદડા કહેવાય ને બહુ ખાતા, ખટ મીઠા લાગે. તો હાલ મેં કીધું તને તોડી દઉં એટલે તું ટેસ્ટ કર. હા તોડી દઉં હાલ. ના એ નહીં ગ્રીન નહીં. તો હમણાં જો તોડી દઉં તને. જો આ હોય ને આ ગુલમોર કહેવાય. ઘરે જઈને ખાજે વાની, આ કરમાઈ ગયા છે, ધોઈને ખાજે હો ને. એક ખાવ? હા. તો આપણે જોવું એને 3-4 તોડી દે એટલે ખબર પડે કે આ કયું ઝાડ છે અને એનો ટેસ્ટ પણ કેવો છે. તો અત્યારે આપણે રાતના જમવામાં બનાવવાનું છે પિઝા. કેમ કે હેતુને વાનીને કે દિવસની ઈચ્છા હતી કે મારે પિઝા ખાવા છે. તો જો આપણે પિઝાનો જે બેઝ આવે એ લઈ આવ્યા છે બહારથી. જો આ 2 પેકેટ લઈ લીધા છે. અને સાથે અહીંયા જો વેજીટેબલ કટિંગ કરી નાખ્યા છે. ટોમેટો છે, ડુંગળી છે અને કેપ્સિકમ છે ને મોટા મોટા કટકા. બધા મોઢામાં આવે ને ન ગમે તો એ જો આમાં ચોપ કરી નાખ્યા છે આપણે. તો હવે પિઝા સોસ ને બધું કાઢી અને આપણે પિઝા બનાવવાની તૈયારી કરી લેશું. અને પપ્પા જો પિઝા નથી ખાતા તો એના માટે આપણે ભાખરીનો લોટ બાંધી લીધો છે અહીંયા. તો એની 2 ભાખરી કરી નાખી ફટાફટ. અને વાનીને તો પિઝા બહુ ભાવે છે. કાવાની જે અહીંયા મોમોસ રાખે છે ને ભાઈની આજે શોપ બંધ હતી એટલે આજે વારો ન આવ્યો વાનીનો. એટલે આજે કઈ વાંધો નહીં, તારે પિઝા ખવાઈ જશે ને વાની? ઓકે. અહીંયા જો આપણે છે ને ગુવારની કાચરી છે એની આપણે ઓલી શું કહેવાય સુકવણી કરી નાખવું છે. તો જો અત્યારે ગુવાર લઈ આવી છું. 500 ઉપરનો ગુવાર છે. તો એને આપણે અત્યારે હળદર મીઠાવાળા પાણીમાં પલાળી દીધો છે અને ખાટી છાશ નાખી છે એટલે પ્રિઝર્વેટિવનું કામ કરે.
હવે આને છે ને 5 થી 6 કલાક આમાં આપણે પલળવા દઈશું અને સવારે એને નિતારી અને કાઢી અને એની સુકવણી કરી નાખશું. 4-5 દિવસ તડકામાં રાખશું એટલે સરસ સુકાઈ જશે અને પછી આખું વરસ આપણે ગુવારની કાચરી ખાવા થાય. તો આજના જમવાના મેનુમાં છે પિઝા. આજે આપણે બનાવ્યા છે પિઝા. તો આ છે વેજીટેબલ પિઝા અને આ છે માર્ગરેટા અને પપ્પા માટે છે ભાખરી અને વઘારેલા ભાત અને સાથે છાશ ને એ બધું તો હોય જ. તો ચાલો બધા જમવા.